આજે સવારમાં વહેલું અભયનું ઓર્ડરમાં જવાનું હતું એટલે પાણી ગરમ કરી દીધું ને કપડાં મોજાને રૂમાલ કાઢી દીધા. પછી આરાધ્યાબેન પણ જાગી ગયા ને ચા પણ બની ગયો તો અભય ચા પી લીધો અને પછી નીકળી ગયા કામે જવા માટે. પછી મેં પડ્યું ધોઈ નાખ્યું ને ઘરનું બધું કામ કરી નાખ્યું ને પછી મેં આરાધ્યાબેનને નવડાવી દીધા અને હું પણ નાઈને થઈ ગઈ તૈયાર. અને આજે એક વાત નોટિસ કરી, મેં ને અભય સેમ કપડાં પહેર્યા હતા. પછી મેં માતાજીના દીવા ધૂપ કરી લીધા અને કપડાં સૂકવીને પછી આવી ગઈ નીચે. તો આરાધ્યાબેનના દાદા આરાધ્યાબેન માટે નાસ્તો લેવા હતા તો બેન તો નાસ્તો કરીને સૂઈ ગયા. અને આજે તો હતી રામનવમી, તો મેં ફરાળનો થોડો કટક બટક નાસ્તો કરી લીધો અને પછી હું આવી ગઈ હતી મંદિરે દર્શન કરવા માટે. તો અહીં તો સરસ મજાના રામ ભગવાનના ધૂન ભજન ગવાતા હતા અને અમારા આરાધ્યાબેન પણ હારો હારે તાલ મિલાવતા હતા. તો આપ સૌને પણ અમારા તરફથી રામનવમીની હાર્દિક શુભકામના. તો મંદિરે દર્શન કરીને પછી આમાં આવી ગયા હતા ઘરે અને સરસ મજાનો ફરાળ કરી લીધો. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ બાય બાય.